કહેવાની જરૂર નથી. ઓ એટલે ઓકે કરો. ઓકે ચાલો. ઓકે નાનાથી મોટે. ઓકે. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પડતા રે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું ન વિકમળ્યો. રદી અહો ભક્ત ચિદાત્માના સીમંદર વિરકુંદના ભાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. મંજુબેન. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને નપતિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહે વારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સાવ્યના ઓ છૂટે રાગ દ્વે શરુચે ન જમ પન વળે ભાવેન્દ્રિયમાં અંશમાં ટંકોત્કી કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. રસિકભાઈ. નીતિ સુધા જરણ ચંદ્ર તને નમુ કરુણા અકા રણ સમુદ્ર તને નમુ હે જ્ઞાન પોષક સુમેઘ તને નમુ આદાસના જીવન શિલ્પી તને નમુ આદાસના જીવન શિલ્પી તને નમુ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની વહંતી વાણી મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી રત્ન પામું મનરથમ નું. ઇન્દિરાબેન બોલ.
છો શક્તિશાળી પુરુષાર્થ પ્રેરણા મૂર્તિ અકારણ કરુણા સાગર કરુણા મૂર્તિ કાન ગુરુદેવ નો જય હો. જય હો. જય હો. એવું આપણે ગુરુદેવ આપણે કાલે ગાથા 12 ઉપર પ્રવચન સાંભળેલું એના જ કન્ટિન્યુએશનમાં અત્યારે પ્રવચન નંબર 047 ચાલુ કરું છું ઓકે. અને હું ચાલુ કરું છું ને પછી મારે થોડા બધા ફોન કરવાના છે થોડા હા. એટલે હું ચાલુ રહેશે આ પછી હું પાછું થોડા પછી આવી જઈશ. ઓકે. વિસંગત 2504 વૈશાખ 11 રવિવાર તારીખ 30/8 જન્મદિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમય શાસ્ત્રમાં ગાથા 12 ની ટીકા ઉપર 16 પ્રેમા પ્રવચન 30મી વખતના સરળ પ્રવચન નંબર 47. નમો લોહે સૌ હરિહંસામ નમો લોહે સૌ સિદ્ધામ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ ઉદ્યાયમ નમો લોહે સૌ દિવાવતી સાવનમ ઓમકાર મેંદુ સંયમ પંચમ દયંતિ યોગિના રામદમ ઔષધો તે ઓંકારાય નમો નમઃ ભગવાન સ્વામી વિદ્યા તથા તેજી સ્વાય નમાય બારની ગાથા એની ટીકા છેલ્લો એ ભાગ 16 વાળો થાય એમાં અનેક વર્ણો નથી, એક જ વર્ણ સમાન છે. બરાબર. એમ જેને આત્માનો આશ્રય લઈ અને પૂરણ સોનાની સમાન સુવર્ણ સમાન એક રૂપ સુવર્ણ સમાન એક રૂપ જેને દશા પ્રગટ કરી છે એવા કેવળ જ્ઞાની શુદ્ધ નહીં જાણેલો પ્રયોજન માનશે. શુદ્ધ નહીં ત્યાં છે નહીં, પૂર્ણ થઈ ગયું પણ એક અપેક્ષા એને કયું ખાલ કે શુદ્ધ નહીં ની પૂર્ણતા કેવું જ્ઞાનમાં થાય છે. આગળ વધી કરે કઈ અપેક્ષા કે જે આત્મા પરમ બ્રહ્મ આનંદ પૂર્ણ સ્વરૂપ એનો એ જ વસ્તુ પોતે શુદ્ધ નહીં છે પણ એનો આશ્રય લઈને જે દશા થાય તન્મય દર્શન જ્ઞાન થાય પડે એને પણ શુદ્ધ નહીં કહેવાય. અને જેનો આશ્રય લઈને પરિપૂર્ણ દશા પ્રગટ થઈ તેને પણ શુદ્ધ નહીં પૂર્ણ થઈ એમ કહેવામાં આવે. પ્રતિવર્ણિકાનો આપીએ છીએ સુવર્ણનો એક રૂપ 16 એમ આત્માનું એક રૂપ કેવળ જ્ઞાન પર્યાય પૂર્ણ એક રૂપાય દ્રવ્યની આશ્રય તો છે, દ્રવો ઉપર દ્રષ્ટિ તો છે પણ પર્યાયમાં સુવર્ણમાં સોનાના વર્ણની પેઠી પૂર્ણ દશા જેને પ્રગટ થઈ છે તેને શુદ્ધ નહીં જાણેલો એટલે હવે તો એને જાણવું જ એટલું બસ એ વાંધા કરે છે ને શુદ્ધ નહીં જાણેલો એને શુદ્ધ નહીં કેવડીને ક્યાં છે એમ કે કેવડીને જેમ કેતા સૌથી ઉપરની એક સુવર્ણના વર્ણ સમાન હોવાથી જાણેલો શુદ્ધ નહીં પ્રયોજનવાન છે. સર્વજ્ઞ પરમેશ્વરને હવે જેમ બધું જાણે છે તેવી નહીં જાણે એટલું નહીં નથી જ્યાં હવે
પણ એ શુદ્ધ ના એનું પૂર્ણ રૂપ પર્યાયમાં જે આપવું હતું એ આવી ગયું, એથી શુદ્ધ એને જાણે છે એમ કહેવામાં આવે છે. अभी हम लोग Zoom पर प्रोग्राम April 29. અને अभी पहला જેને ઉત્કૃષ્ટ સ્વર્ણ સમાનનો અનુભવ નથી, તેને સ્વર્ણનું જેમ 13 વર્ષનું 14 વર્ષનું 15 વર્ષનું હોય છે, એમ જેને મધ્યમ અનુભવ હોય છે, પૂર્ણ નથી, એને વચલી દશામાં સમગ્ર સંજ્ઞાન ચારિત્ર સ્વને આશ્રય થયા છે પણ પૂર્ણ નથી, તેથી ત્યાં રાગનો ભાગ પણ વર્તે છે. તો એ શુદ્ધતાનો પર્યાયનો અંશ અને અશુદ્ધતાનો અંશ અનેક થઈ ગયા. જે કેવળ જ્ઞાનમાં પૂર્ણ એક રૂપ હતું એવું એક રૂપાય નથી. સાધક દશામાં આવો માણસ ધીમેથી સમજે તો સમજાય એવું છે. કોઈ ભાષા કોઈ એવી આકરી નથી. ભગવાન પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય એનો આશ્રય લઈને જેની દશા પૂર્ણ થઈ ગઈ, કેવળ જ્ઞાની નહીં, પરમાત્મા નહીં, એને હવે કોઈ આશ્રય લેવો બાકી રહ્યો નથી. એથી શુદ્ધ નહીં પૂર્ણ થઈ અને શુદ્ધ નહીં ને જાણે એમ કહેવામાં શુદ્ધ નહીં પ્રત્યક્ષ પરોક્ષ એમ નથી. શુદ્ધ નહીં તે પ્રત્યક્ષ જ છે. પણ શુદ્ધની અપેક્ષા એને પરોક્ષ જેવું કેવળ દેખે એમ પ્રતિસાદી નથી દેખાતા, માટે એને પરોક્ષ કહી. જે વાત છે ભાઈ, તત્વની વાત બહુ સૂક્ષ્મ. અત્યારે તો પ્રચલિત ઓછી થઈ ગઈ એટલે લોકોને સમજવું કઠણ પડે, પણ છે તો સત સ્વરૂપ પૂર્ણાનંદનો નાદ પ્રભુ એમાં એમ જેને ધ્યેય બનાવ્યું, એમનો કોઈ જાણનાર એવું ત્રિકાળ એને વર્તમાન પર્યાય જેની છે તેનું એનો લક્ષ કરતા એને ધ્રુવ પર જાય. અહીંયા એ કે છે પ્રથમ તો ધ્રુવ પર દ્રષ્ટિ જાય ત્યારે તેને સમ્યક દર્શન થાય. સમ્યક નામ સત દર્શન. સતનામ જેવું પૂર્ણ સત સ્વરૂપ છે, પૂર્ણ જેવું સત સ્વરૂપ છે, એવું જ્ઞાન ને શ્રદ્ધા થાય એને સમ્યક સત દર્શન થયું એમ કહેવામાં આવશે. હવે જેને પૂર્ણ દશા થઈ નથી એને વ્યવહાર જાણેલો પ્રયોજનો તેમ કઈ કેવું છે એટલે શું કે દ્રષ્ટિ તો મધ્યમ જીવવાને પણ દ્રષ્ટિ તો ધ્રુવ પર છે. સમજાવું કાંઈ? પણ દશામાં શુદ્ધતાની પૂર્ણતાનો અભાવ છે, તેથી તે મધ્યમ દશામાં વર્તે છે. જગન દશા તો હોતી નથી, કારણ કે પ્રથમ સમ્યક દર્શન થતા જ પહેલે સમય જગન હોય, પછી તો વીતી ગયું છે ઘણા સમયો. કામ છે બાપુ, અહીં છે ઉતાવળે આંબો પાકે એવું નથી એમાં. આંબો પાકે સમજી કે ઉતાવળે આંબો પાકે, ગોટલું આવ્યું ને તરત કેરી થઈ જાય.
ધીરજ રાખીએ. જેમાં સતને સમજવા માટે ઘણી વિનંતી. હા, જેને પૂર્ણ દશા પ્રાપ્ત કરી છે એને શુદ્ધ જાણેલું પ્રયોજનવાન છે એમાં તકરાર કરે છે કે એને શુદ્ધ નહીં ક્યાં રહી હવે. પણ આ અપેક્ષા કહ્યું છે શુદ્ધ ની પર્યાય જે આશ્રય કરવો છે જે ચીજનો એને તો શુદ્ધ નહીં કહીએ ટીકાવ નહીં, પણ એની પર્યાયને પણ શુદ્ધ નહીં કહે છે. નિર્મળ એવી નિર્મળ દિશા જેને પૂર્ણ થઈ ગઈ એને શુદ્ધ નહીં પર્યાયમાં પૂર્ણ થઈ ગઈ. બરાબર. હા હા હા. અને આવું ત્યાં ધંધા હજી સુધી અમલ હા હા. આંખોની પાપના ધંધા એમાં સાંભળવાના મળે એની સાચા. અરે એને ક્યારે વખત મળે. વખત મળે ત્યારે પાછા વાંધા પડે. જ્યાં શુદ્ધ નહીં જાણી લો પ્રયોજના કીધો એ કેવળી નહીં. કેમ કે એને શુદ્ધ નહીં તો આત્મા શ્રેણી એ વાળાને શુદ્ધ નહીં છે. ત્યાં તો પૂર્ણ થઈ ગયું એમ કે, પણ એમ નથી. શુદ્ધ નહીં પૂર્ણતા મધ્યમ દિશા વાળાને છે નહીં. 14 મીટર કહ્યું છે અનુભવ કહો શુદ્ધ નહીં કહો કે આત્મા કહો. બાપુ કઈ અપેક્ષા છે ભાઈ? જ્યાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ અતિન્દ્રિય અમૃતના સાગરથી ભરેલો ભગવાન છે. એને જેને ધ્યેય બનાવ્યું અને ધ્યાનમાં તેનો વિષય બનાવ્યો, તેને સમ્યક દર્શન જ્ઞાન થયું. જેનો વિશેષ આશ્રય હોય તો ચારિત્ર પણ થયું, પણ પૂર્ણ આશ્રય નથી તેથી એને મધ્યમ દશા વર્તે છે. સમ્યક દર્શન ચારિત્રની મધ્યમ દશા વર્તે. પૂર્ણ જો હોય તો એની શુદ્ધની પૂર્ણ રૂપ પર્યાય નું આવી. ગરીબનો તો આશ્રય શુદ્ધ છે પણ પર્યાયને પણ શુદ્ધ કીધી છે. તો એ શુદ્ધનાઈ નો પૂર્ણ રૂપ તો પ્રગટ થઈ ગયો ભગવાનનું. એટલે એને કઈ હવે વ્યવહાર જાણ્યો પ્રયોજનવાન છે એ વાત એને હતી નથી. પણ કોને રહે છે એ વાત જેને આ આત્માનો આશ્રય લીધો, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, શાંતિ પણ પ્રગટી થોડી, પૂર્ણ શાંતિ નથી. તેથી પર્યાયમાં શાંતિની પર્યાયનો પણ ભેદ અને અશાંતિ એટલે રાગનો પણ ભેદ એવા અનેક ભાવને બતાવનારી છે. એવા અશુદ્ધ ધર્મને કેનાર હોવાથી કેનાર નામ જાણે હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ શુદ્ધ નો અંશ, પર્યાય નિર્મળ શુદ્ધ નો અંશ અને અશુદ્ધ એ ભિન્ન ભિન્ન ભાવ છે અને અનેક ભાવ છે. કેવળીને એક રૂપ છે એવું નથી. શુદ્ધ નો પણ અંશ છે અને અશુદ્ધ નો પણ અંશ. એવા જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાયા છે. એવા રહેવાની વિચિત્ર વર્ણમાળા પૂજામાં પ્રતિવર્ણિકા હતી. સુવર્ણ નું એક રૂપ એમ સર્વજ્ઞને જ્ઞાનની પૂર્ણ દશાનું એક રૂપ, આનંદની પૂર્ણ દશાનું એક રૂપ, સોનાનું એક રૂપ એમ એની દશાનું એક રૂપ.
આવો ટાણું મળ્યું મનુષ્ય એમાં કરવાનો ભા છે બાકી આ નથી હું તો થઈ અને ચોથા પાછા એ ચોળા શિવાસમાં આવતા અજાયના ગરીબ અજાયના ક્ષેત્ર ખાવ મારે જવાનું બાપા આ તો જાણીતો જે આત્માને કેવું વસ્તુ ચૈતન સ્વરૂપ છે ને ધ્રુવ ને પર્યાય બે છે એમાં પર્યાય જેને ધ્રુવ ને પકડી અનિત્ય ને અનિત્ય નિત નો નિર્ણય કેવો ત્યાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું ચારિત્ર ની સ્થિરતાનો એક અંશ પણ પ્રગટ થયો તેથી તે દશાને મધ્યમ દશા કીધી પૂર્ણ દશા નથી જગન દશા તો ઓળંગી ગઈ છે સમ્યક થતા વચલી દશામાં વર્તે છે એને શુદ્ધ નો અંશ છે પર્યાયમાં અને અશુદ્ધ નો અંશ છે પણ પર્યાયમાં એવા જુદા જુદા અનેક ભાવને દેખાયા છે વિકારી ભાવને પણ ને અવિકારી ભાવને પણ જુદા જુદા અનેક ભાવ છે એને જેને દેખાયા છે દેખાયા છે એવા વ્યવહારમાં વિચિત્ર વર્ણમાં વર્તમાન અને વિચિત્ર વર્ણમાં વર્તમાન પૂરામાં એક વર્ણમાં વર્તમાન વર્ણ રેખામાં સોનાનું એક રૂપ પૂર્વનું એમ જ્યાં કેવળ જ્ઞાન ને કેવળ આનંદમાં એક રૂપ પૂર્ણ શુદ્ધતા એને હવે શુદ્ધ નહીં જાણ્યો એટલે તેને પૂર્ણ દશા થઈ પણ બચલા મધ્યમ દશા વાળાની તે તો ધ્રુવ પર છે દ્રષ્ટિ તો ધ્રુવ પર છે એ નીચે પણ પર્યાયમાં અશુદ્ધતા અને શુદ્ધતાના અંશો હજી મધ્યમ દશા વાળાને વર્તે છે આ તેને જાણવો એ વ્યવહાર લઈને જાણવો પરિવર્તનવાન કહેવામાં આવ્યું છે Waiting for the lion. જાણીનો તે કાળે પરિવર્તન જે શબ્દના અર્થમાં આવ્યું છું કે વ્યવહાર દેશીદા એનો અર્થ એવો થાય વ્યવહારનો ઉપદેશ કરવો એવો શબ્દ હતો એનો આ અર્થ છે એનો આ અર્થ છે કે વ્યવહાર દેખાયેલો એટલે ઉપદેશ કર્યો એટલે શું કે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એ વ્યવહાર દેશીદાનો અર્થ છે વ્યવહાર વ્યવહાર દ્વારા ઉપદેશ કરો જ્યાં આખા વાંધા ઉઠે છે એનો અર્થ જ ટીકાકાર આમ કર્યો ને એમ છે ઉપદેશ કરવો એ ક્યાં વાત છે એના તો ચૈતન સ્વરૂપ ભગવાન દ્રષ્ટિમાં આવ્યો અને નિર્મળ દિશા પ્રગટ થઈ જગન પણ ઓળંગી ગયું નિર્મળ દિશા પૂર્ણ થઈ નથી ત્યારે વચલી દશામાં મધ્યમ દશામાં નિર્મળ દિશા પણ છે થોડી અને સાથે અશુદ્ધતા પણ છે કઈ જુદા જુદા અનેક ભાવને દેખાડનાર એટલે જાણનાર એવો વ્યવહાર નહીં જાણેલો પ્રયોજન છે સજીભાઈ આવું છે વાણી અને આ જૈન ધર્મ મળ્યો વેપાર આજે નવરા થવું નહીં હવે આવું સમજવું બાપ
હું કઈ બીજે છૂટક્યો નથી, નહીં મોટા સ્વરાક્ષના અવતાર કર્યા છે. હા હા હા. ક્યાં જન્મે ક્યાં વિસરે, ક્યાં લડે ગો વાર. અમારે ભાઈ ગુરુ ગુજરી ગયા ને સંપ્રદાયના હીરાજી મહારાજ રસ્તામાં ગુજરી ગયા ત્યારે મેં આ કરી કઈ છે તેની कहाँ जन्मे मारवाड़ में जन्म, कहाँ जन्मे कहाँ बिछड़े, काठियावाड़ में बजा साधु थे साधु कहाँ लगे वो रान, न जाने क्या रूप तले जय पड़ेंगे हार, क्या क्षेत्र में शरीर पर से रास्ता में भाई वर्तमान की काम की हजा શું કરાવે ગયા આગળ વચમાં બે છૂટી હાલતા હાલતા બે છૂટી ત્યાં મારવાડમાં જન્મ કાઠિયાવાડમાં સ્થાનિકવાસીના સાધુ તરીકે ઉત્કૃષ્ટ સારા એમ લડાવ્યા કોઈ અને મરણ ત્યાં જગતમાં કોઈ સાથે હતા એ મોરારી ગીત આવતા ત્યાં એકલા પોતી પાછો નતુરવાયમાં નથી હાલતા હાલતા 73 ચૈત્ર વદાક્ષમ 73 આમ રખડી પડ્યા બસ રસ્તામાં બે છૂટી ગયો ત્યાંથી અને ક્યાં જન્મ્યા ક્યાં વધ્યા ક્યાં બે છૂટ્યું એમાં ક્યાં જન્મ્યો ક્યાં ઉભી વયો બહારના સાધના અને ક્યાં જઈને બે છૂટશી બાપુ કારણ કે બે કઈ એની ચીજ નથી એ તો જુદી છે સંયોગી આવી છે સંયોગની મુદત થતા છૂટી જવાની એ પેલા એને આત્મા ભગવાન પૂર્ણાનંદ નો મહાસ્વરૂપ છે એનું જો એને ધ્યેય બનાવ્યું તો એની પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ તો નિશ્ચય દ્રષ્ટિ તો ધ્રુવ પર છે પણ પર્યાયમાં શુદ્ધતા છે અને થોડી અશુદ્ધતા છે એ બે દશાને અનેકપણાને જાણવું એનું નામ વ્યવહારમાં એ જાય લોકપ્રિય વિમાન કહેવામાં આવે છે હા સમજાણું કાંઈ વ્યવહાર નહીથી નિશ્ચય થાય એની વાત નથી તેમ વ્યવહાર નહીં નો વિષય નથી એમ વાત નથી વ્યવહાર નહીં નો વિષય છે પણ જેમ નિશ્ચયમાં દ્રષ્ટિ ધ્રુવ પર છે એ તો નિશ્ચય થયો હવે પર્યાયમાં અપૂર્ણતા શુદ્ધતાની અને અશુદ્ધતા સાથે છે એને જાણવું એ કઈ નહીં કહેવાય એ પર્યાય છે માટે એને જાણવું એ વ્યવહાર નહીં કહેવાય વિકાલને જાણવું અતિ નીચે નહીં કહેવાય આવા બધા ભંગ ફેલ છે અને તે પણ અર્થ કરવામાં વાંધા બધા વ્યવહાર દેખાડવો ઉપદેશ કરવો એમ કહીને ચોથે પાંચમે છઠ્ઠે વ્યવહાર જ હોય એમ બતાવે છે અને શુદ્ધ નહીં પૂર્ણ છે કેવું જ્ઞાની એમ નહીં એને નય નથી નહીં તો હાથમે હાથમે નવમે દસમે છે એને શુદ્ધ નહીં છે એમ કરીને મધ્યમ વાળાને ત્યાં નહીં ચલાવે છે નીચલા વાળા નીચે નહીં વચલા પૂર્ણતા વાળાને નિશુદ્ધ નહીં શુદ્ધ નહીં આ વચલા વાળાને હોય આમાં ક્યાં કાઢે છે એમ નથી ભાઈ વસ્તુની સ્થિતિ તમે ખ્યાલમાં જઈ લો તો બેસી જાય વાત છે કે વસ્તુ છે ચૈતન ઘન છે અનંત અનંત ગુણની રાશિ ને એક એક ગુણમાં અનંત અનંત સામર્થ્ય
એવા અનંત ગુણનો પૂર્ણ પિંડ પ્રભુ પ્રભુ પોતે છે, ભગવાન છે, પરમાત્મા છે. હા, એવા પરમાત્માની દ્રષ્ટિ કરવી, એનું એ દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન. નિર્વિકલ્પ દ્રષ્ટિ પ્રગટ કરવી એનું નામ સમ્યક દર્શન. અને તે સમ્યક દર્શનને કાળે પૂર્ણતા શુદ્ધ થઈ નથી, ત્યારે અશુદ્ધતા પણ હારે થોડી છે. ભલે કે આગળ રજૂ હોય છે સમ્યક દર્શન પછી ત્રાહિત્રાની, તો પણ તેને પૂર્ણ શુદ્ધતા નથી. તેથી અશુદ્ધતા સાથે તે શુદ્ધતાનો અંશ એ પણ પર્યાય તેમાંથી વ્યવહાર નહીં વિષય, અને સાથે અશુદ્ધતાનો અંશ એ પણ પર્યાય માટે વ્યવહાર નહીં વિષય. આવું હવે ક્યાં એ વિચાર ચડી ગયા પછી આ પરિવાર લેવી ના, વ્રત લેવા ના, લુગડા છોડવા નગર થઈ ગયા. અરે બાપ, ઓકે, હું તો હમણાં જ પાછો આવ્યો. શું વાત થઈ? શું વાત થઈ ગઈ? કોઈને સવાલ કાંઈ? હા, સવાલ છે કે આ તો કે ભાઈ જેને કેવળ જ્ઞાન થયું એને શુદ્ધ નહીં, પ્રયોજનવાન છે, એને એ જ કરવાનું રહેશે પછી તો. પણ આપણા જગન્ય બી દશાવાળાને અને એક વલ્લુ સોનાવાળાને ઝાડ આપણે વી આર નોટ ધેર યેટ, એટલે આ બધી વાતો ચાલે છે. એ બધી તો સાવ ઓલા કેવળ જ્ઞાન પછીની વાત છે. હે, જવાબ આપો, જવાબ આપો. ચલો, બધા જેને સાંભળ્યું હોય બધા જવાબ આપો. મંજુભાઈ? આપણે તો શુદ્ધ નહીં જ નથી હજી તો. રાઈટ, એટલે આખું વાક્ય અત્યાર સુધીનું નો ના, આવી આવી દશા આવશે. આવશે. આવું બધું હોય છે. અને હા, કેવડીને તો પર્યાય પૂર્ણ થઈ ગઈ છે ને દ્રવ્ય તો પૂર્ણ છે જ. રાઈટ રાઈટ, આપણું દ્રવ્ય પૂર્ણ છે. સાધક ને બે છે. હા, આપણે તો હા હા, આપણે ધ્યેય બનાવવાનું એ બને બરાબર છે, પણ હજી તો એક વલ્લુ સોનું બી નથી. હા, આપણે તો સોનું નથી, પથરા જ છે. રાઈટ. રસિકભાઈ, તમારો કોઈ તીખો અને તમતો સ્ક્રીન પર જવાબ છે? આપણે આટલું કરવાનું છે એ આપણે એમાં ઝપટ. હા, બરાબર છે. આપણે કેટલા પાછળ છીએ ખબર પડે છે. આપણે ક્યાં ક્યાં અટવાયા છીએ. રાઈટ આપણે રાઈટ જવાનું છે ક્યાં ને આપણે જઈ ક્યાં રહ્યા છીએ. રાઈટ. રસિકભાઈ, તમારો કોઈ સ્ક્રીન તીખો પર તમતો કઈ જવાબ આવતું જ નથી. હવે ટાઈમ ઓછો. આ સ્ક્રીન પર કઈ આવતું જ નથી. આ નથી PDF નથી આવતું. એટલે આપણે ઓલું જૂનું જ રાખ્યું છે ને, એટલે તે ઓલું સમયસર ઓપન નથી કર્યું ને, એટલે એક મિનિટ. તમારે કઈ નથી આવતું જરા બી? વી હેવ ગુરુદેવનો ફોટો અને સદગુરુદેવ સ્તુતિ. ના 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 ના. આના હા, કોઈ મને આવતું જ idea. નથી. અમારા સ્ક્રીન ઉપર કાંઈ નથી આવતું. અરે મને કેવું તો ના શેરિંગ નથી. You left. એક મિનિટ મને કેવું હતું ને પહેલા. હું હમણાં આવ્યો બહારથી. અચ્છા, હા, બરાબર છે. મીટર આગે. પણ સંભળાતું મેં નથી. જોઈન કર્યું ત્યારે બી નહોતું આવતું આ બધું, ટેક્સ્ટ નહોતી આવતી. હા, હવે આવ્યું. હવે આવ્યું? પણ વાંધો નહીં. We listen to it very well. So હવે આવ્યું? અરે બાપા. આવ્યું. હા, બાપા આવ્યું. હા. આવ્યું. બાપા એવા. મારે જતા પહેલા મારે પૂછી લેવું હતું. રજનીભાઈ, હા, આ મહેશભાઈએ શરૂઆત કરી ને એમાં એમ કીધું કે ઓહો, કે આ તો શુદ્ધ નહીં કેવળ જ્ઞાનીનો વિષય છે. તમને એમ લાગે છે ભૂલ નથી થતી અહીંયા ક્યાંક જરાક? ના આ તો આપણે બધા સ્વાધ્યાય કરી છે, તો આપણા કોઈ મેમ્બરમાં ખાલી જાણવામાં, અભિપ્રાયમાં, હા, સમજવામાં કોઈ અંદર ગડબડ ન થાય એટલા માટે પ્રશ્ન કરજો. હા, હા. કેવળ જ્ઞાનીનો એ વિષય જ નથી. કેવળ જ્ઞાની તો કૃતકૃત્ય થઈ ગયા છે, એના નય જ ક્યાં છે? નહીં, હા. સાચું કહ્યું. મહેશ આવ્યો ને તો મેં એક જ સવાલ પૂછ્યો કે મહેશ ને તીખો તમતો નો જવાબ આપો. બોલે નહીં તીખા તમતામાં. હવે કઈ ગયો તીખો આ તમતો? તો સાચી વાત. આ તો મને શરૂઆત આપણે કરી ત્યારે જ થયું. આમાં નય છે ને, નય કોઈ પણ વ્યવહાર નહીં કે નિશ્ચય નહીં, એ પેલા વેલા તો સમજી લ્યો અજ્ઞાની ને હોય જ નહીં. અને કેવડી જે કૃતકૃત્ય થઈ ગયા એને ન હોય. હા, જે વટલી દશા એટલે જેને સમ્યક દર્શન સહિત જે સાધક દશા પ્રગટ કરી, એ સાધક દશામાં શુદ્ધાત્માના આશ્રયે
જેટલી નિર્મળ દશા પ્રગટ થઈ એ શુદ્ધ એ નિશ્ચય નહીં કહેવાય. અને એની સાથે જે સાધક દશાની સાથે જેટલી બાધક દશા છે, હજી રાગ બાકી છે, કારણ કે સંપૂર્ણ વિતરાગતા ત્યાં નથી, યથાર્થ ચારિત્ર પ્રગટ નથી થયું. તો એ જે રાગનો અંશ છે ને એને વ્યવહાર કીધો. અને એ વ્યવહાર દરેક સમયે જે સમયે જેટલી અંદર શુદ્ધતા પ્રગટી અને ઈ તે સમયે ઈ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નહીં એમ. ના આપણે રસિકભાઈ અહીંયા તો ઓલી ત્રણ વાળી આપણી જગન્ય દશા, મધ્ય દશા અને કૃત દશા. જગન્ય દશા એટલે કઈ ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન. હા પણ હજી તો આપણે એ નથી પણ પછી આપણે આપણી જાતને મિલાન છે ને આપણા મનમાં કરવા. બરાબર છે. આપણે તો જ્ઞાનીનો આશય શું છે? હા એ બરાબર છે. અમૃતચંદ્રાચાર્ય દેવની જે ટીકા છે એનો કૃત્ય જે રીતે રહસ્ય ખોલે છે, ઈ રહસ્ય આપણને આપણા વિકલ્પાત્મક જ્ઞાનમાં આપણને કેટલું બેસે છે? બરાબર છે. આપણને અંદરના ઊંડાણમાંથી આમ જ હોય, આવું જ વસ્તુનું સ્વરૂપ હોય, આવી જ વસ્તુ વ્યવસ્થા હોય એવો અંદરથી હકાર આવે છે. પણ સાથે સાથે એવું થાય કે આ દિલ્હી બહુ દૂર છે. જો ભાઈ અનંતકાળથી કર્યું નથી તો દિલ્હી તો દૂર જ છે, હજી 5 ડગલા નથી આવ્યા ને. કારણ કે અત્યારે જાવું છે ઉગમણે અને આથમણે હળી કાઢે તો એ કઈ પહોંચે નહીં. એટલે હજી અમારે જગન્ય દશા વાળા માટેનું લેક્ચર કહ્યું છે એ સાંભળવું છે. આપણે તો બધા એક જ છે. આમાં આપણે જે સાંભળવું છે એ નહીં આવે, કેવું છે એ સાંભળવું પડશે. આમાં એવું છે હજી આપણે ભાવાર્થ નથી સાંભળ્યો. ભાવાર્થમાં બહુ સારું લખ્યું છે કે આપણને શું કામ, બારમી કથામાં આપણે શું લાગ્યું કે એમાં પણ એમ બતાવ્યું છે કે આપણે આજે સ્વાધ્યાય વગેરે કરીએ છીએ ને, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને, વ્યવહાર તો આપણે નથી, સાચો વ્યવહાર તો આપણી પાસે નથી. કારણ કે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં એ બંને પ્રમાણ જ્ઞાનના પ્રકાર છે. પ્રમાણ જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન તો સમ્યક જ્ઞાની ન હોય. સમ્યક જ્ઞાની પાસે પ્રમાણ જ્ઞાન છે, એના 2 ભાગ નિશ્ચય અને વ્યવહાર. બરાબર છે. એટલે એ વ્યવહાર આપણી પાસે નથી અત્યારે. બરાબર છે. ઓકે, તો આપણે પાછું આપણે શું આપણે અંદર રૂમમાં જતા રહીને કઈ કરવું નહીં એનો એમ નથી. હવે ભાવાર્થમાં બધા ખોલશે બરાબર. અને આ શેના માટે છે કે જે મુનિપંથીઓ છે ને એ લોકોને શું કહે છે કે નિર્વિકલ્પ દશા તો 7મા ગુણસ્થાન પછી હોય. બરાબર. અચ્છા. જે 4ું 5મું 6ું ગુણસ્થાન છે ને એમાં તો આપણે વ્યવહારનો ઉપદેશ આપવાનો. અને વ્યવહારનો ઉપદેશ આપવાનો એટલે કે વ્યવહારની સાથે જે બીજો શારીરિક આપણે જે ક્રિયા એ ઉપવાસ પણ કરવાના, એટલે ઉપર એવું કરવાના 4થા 5મા 6ઠા ગુણસ્થાન સુધીમાં. એમ એ લોકોને જસ્ટિફાય કરવું છે. એ બરાબર નથી. તો હવે આગળ આવશે ભાવાર્થમાં કે આજે 12મી ગાથા કોને લાગુ પડે છે? તો કે નથી લાગુ પડતી આપણે કહીએ ને કે આપણે તો ક્યાં જગન્ય ભાવ નથી થયો આપણને નથી લાગુ પડતી. અને કેવડી નથી લાગુ પડતી, કારણ કે કેવડી નો કેવળ જ્ઞાન છે નથી. હા, તો આપણે એમ છટકી જઈએ એમ નહીં. કોને લાગુ પડે છે 12મી ગાથા? તો કે સમ્યક દ્રષ્ટિને અને સવિકલ્પ દશામાં. કારણ કે નિર્વિકલ્પ દશામાં એ પણ કેવડી જેવો જ છે. બરાબર છે. સવિકલ્પ દશામાં અને સમ્યક દ્રષ્ટિને લાગુ પડે છે, બરાબર છે. પણ એટલે હવે આપણે લાગુ નથી પડતી એટલે આપણે 12મી ગાથા છોડી દઈએ અને આપણે 13માં જઈએ એમ નથી. એ વસ્તુ બરાબર સમજાવશે ભાવાર્થમાં. પછી જ આગળ જવાય. એટલે એને છોડવાની જરૂર નથી. અને આ તો શું છે કે જે લોકો જસ્ટિફાય કરે છે ને કે અમે 4થા 5મા 6ઠા ગુણ છે તો અમે કરશું ને આપણે બી કરવાના, આપણે પણ કરવાના, એમ જસ્ટિફાય કરવા માટે આ ગાથા વાપરે છે લોકો. સમજી લેવું જોઈએ. આપણે સમજી લેવું જોઈએ કે આ બરાબર નથી કહેતા, કે છે બરાબર નથી. કારણ કે નિર્વિકલ્પ દશા તો 4થા ગુણસ્થાનથી આવે છે, 7માંથી નહીં. 4થા 5મા 6ઠામાં અને 6ઠામાં તો નીચે આવી ગયો છે, એટલે 7મા 7મામાંથી તો એ 4થા 5મા નિર્વિકલ્પ દશા હોય છે ને, પણ લાગુ પડે છે. બરાબર છે. 12મી ગાથા. એટલે આવું કાળ આવશે આપણે સમડે. ના, એટલે એમાં છટકી જવાની વાત નથી. આપણે વસ્તુના સ્વરૂપને સમજવાની વાત છે. સાચી વાત. વસ્તુના સ્વરૂપને સમજીએ આપણે તો પછી આપણે કીધું ને પેલા
અમારે આજે વાત થયેલી, આજે અમારે સવારે જે લેક્ચર ચાલે તમારે હા એમાં હતું કે એ લોકો છે ને ક્ષુલક કહેવાય. એટલે આજે 5મા ગુણસાન હોય ને એમાં આગળ વધે ને તો છેલ્લે ક્ષુલક સુધી પહોંચે. ઓકે ઓકે તો એ લોકો ત્યાં અત્યારે આજે આ મુનિપંથીઓ જે છે હા એને અને આ જે તારી ઇન્ટરપ્રિટેશન કરે છે ને ચોથી હા. પાંચમી છઠ્ઠીમાં વ્યવહારનો ઉપદેશ આપવો જોઈએ. હા તો એ લોકો શું કરે, એ લોકો એક ગામથી બીજે ગામ જાય ને, હા 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 હમણાં આ લોકો કહેતા હતા કે અમુક કોઈ જોયેલું હતું ત્યાં હતું કે 6 ક્ષુલ્લક હોય, 6 એ જતા હોય બીજે ઠેકાણે, પણ એની સાથે 6 બીજા એના કામ કરનારા હોય, અચ્છા અચ્છા એની અચ્છા રસોઈ કરનારા હોય ઓ આઈ સી એના. તો Oh. એટલે એને ઉદ્દિષ્ટ આહાર કહેવાય, ઉદ્દિષ્ટ હા. આહાર. એટલે એની સાથે આ પછી એક બે બાઈ હોય એ બધું કામ કરવાવાળી ને બધું, બધા જ આખો સંઘ લઈને જાય બરાબર છે. અને એને ઉદ્દિષ્ટ આહાર હોય તો ગુરુદેવ કે એવું તો એવું હોવું જ ન જોઈએ. હા એને ઉદ્દિષ્ટ આહાર ન હોઈ શકે, હા પણ હવે એ લોકોને જસ્ટિફાય કરવું છે. એટલે આ વ્યવહાર દેશિતાની વાત કરી છે ને, હા 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 વ્યવહાર દેશિતાનો અર્થ શું થાય છે કે વ્યવહારનો ઉપદેશ એને જાણવા લાયક છે. બરાબર છે. એટલે આ કીધું ને કે આપણે તો હજી સમયકીર્તન થયું છે અને શુદ્ધતા સેજ પ્રગટી છે, પણ જેમ જેમ આપણે આગળ જશું એમ શુદ્ધતા વધતી જશે ને હા બરાબર તો છે. એને જાણેલી પ્રયોજનમાં છે હા બરાબર છે. યા એ તો એમ કે છે અહીંયા આ હા ગાથા. હા હા એટલે 12મી ગાથામાં આપણે શું કરવું કઈ નહીં એ બીજી પણ વાત આવશે વધારે. ઓકે, સાંભળીએ આપણે શાંતિથી. તેના આપણી ભૂમિકામાં આપણને એમ થાય કે આપણને નથી લાગતું બળકતું, એમ નહીં. આપણે શાંતિ સમજવું. આપણે લૌકિકમાં કહીએ ને કે હા. ઘરમાં સાસુ પોતાના દીકરાની વહુને જે કઈ પણ વાત કહેતી હોય, સમજાવતી હોય, શિખામણ આપતી હોય, એ ઘરની દીકરીએ પણ શાંતિથી સાંભળવી. શું કામ? એમ કે મને શું લાગે વળગે કે ભાઈ તું આ ઘરની દીકરી છો, કાલે વારે તારે સાસરે જવાનું છે કે નહીં? એમ આપણે કોલેજની અંદર જુઓ ને, છોકરો હોય તો પેલા વર્ષમાં દાખલ થાય, પણ બીજા ત્રીજા વર્ષનો જે સિલેબસ ક્રમ હોય તો એ સિલેબસ પેલા જાણે છે કે નથી જાણતો? હા હા કે એમ કે મારે કઈ લાગે વળગે નહીં, એમ થાય તો એને આગળ નથી જવું. ના ના એમ એટલા માટે એટલે આ સાંભળીને રજનીભાઈએ બહુ સરસ કીધું કે આ ઈ વખતે આ કુંતુન ભગવાને નિષ્કારણ નથી લખ્યું, કારણ કે ઈ વખતે એવું પરંપરા ચાલતી હતી સાધુઓમાં પણ કે ભાઈ અત્યારે આવો વ્યવહારનો ઉપદેશ હોય ને એ જ કરવો એમ. તો એની ના પાડે છે કે આમાં 12મી ગાથામાં કુંતુન ભગવાને કરવો એમ નથી કીધું, એને જાણવો એમ કીધું છે. હવે કરવો અને જાણવો એમાં જમીન આસમાનનો મોટો ફેર છે. હા એમ બહુ સરસ સરસ રજનીભાઈ. આગળ વધીએ આપણે. ઓકે એવા પેગ તો અનંતવાર કયા ભાઈ, એમાં કાંઈ છે. અરે જેમાં જન્મ મરણના અંત ન આવે, જેમાં ભવના અંત ન આવે, એ માર્ગ શું પાય? માર્ગ તો આવ્યું છે ને બાપુ, કે જાણનાર જે પર્યાય છે એ વર્તમાન છે, એ ચીજ ટીકાવને બતાવે છે. આ વર્તમાન કોનું કે કોઈ ટીકાવ છે તેનું. એમ વર્તમાન સમ્યક દર્શન ટીકાવને સર્જે છે, એમ વર્તમાન સમ્યક જ્ઞાનનો અંશ ટીકાવને જાણે છે. તે નિશ્ચય કહેવાય. અને જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાય શુદ્ધ ને અશુદ્ધના પ્રકાર ભેદો છે, એ પર્યાયોને જે જાણે તે નહીં વ્યવહાર નહીં કહેવાય. કેમ કે વર્તમાન ને વ્યવહાર કેવો, ત્રિકાળને જાણવું, નિશ્ચય કેવો. સમજાણું કાંઈ? અને એ વ્યવહાર નહીં પર્યાય છે શુદ્ધ, થોડી પૂર્ણ શુદ્ધ હોય તો નિશ્ચય શુદ્ધ નહીં, હવે નથી, અને વ્યવહાર તો છે જ નહીં. અહીંયા અપૂર્ણ શુદ્ધતા છે. સમ્યક દર્શન સાધક ભાવ શરૂ થઈ ગયો છે, જ્ઞાન શાંતિ પ્રગટ થઈ ગઈ છે, પણ પૂર્ણ શાંતિ નથી, પૂર્ણ ચારિત્ર નથી. તેથી તેની દશામાં
અશુદ્ધતાનો અંશ વ્રત નિયમ આદિનો વિકલ્પ હોય છે. હા હા હા. એને અશુદ્ધ પર્યાયને શુદ્ધ પર્યાયને જાણે, પર્યાયને જાણે તેને વ્યવહાર નહીં કહીએ. શું કીધું? પર્યાય પોતે વ્યવહાર નહીં નો વિષય છે, દ્રવ્ય પોતે નિશ્ચય નહીં નો વિષય છે. ત્રિકાળી ભગવાન એ નિશ્ચય નો વિષય છે. વર્તમાન નો અંશ ખંડ એ પર્યાય વ્યવહાર નો વિષય છે. હા હા હા. એથી ધર્મની શરૂઆત જેણે કહી છે અંતર આશ્રય લઈને અને પૂર્ણતા થઈ ગઈ નથી, એને જે પર્યાયમાં અશુદ્ધતા ને શુદ્ધતાના અંશો છે તે જુદા જુદા એક એક ભાવ સમજવું. શુદ્ધ નો અંશ એ જુદી જાત છે, અશુદ્ધ નો અંશ પણ એક સમય પણ હો. હા હા હા. એક એક ભાવ અને પણ થાય પછી અહીં તો તે એક એક સમયમાં જાણવાનું છે ને. જાણેલો તે કાળે એટલે જે સમય શુદ્ધતાનો અંશ છે અને અશુદ્ધતાનો અંશ છે એને તે કાળે જાણેલો છે. બીજે સમય જરી શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતા તે કાળે તે જુદા જુદા ને અનેકને જાણવું પ્રયોજન. ભાઈ આ જુદા જુદા કેમ એટલે એક સમયમાં જુદા જુદા લેવા છે ને. પછીના સમયમાં જુદા જુદા, પહેલા સમયમાં જુદા જુદા, ત્રીજા સમયમાં જુદા જુદા. એટલે શુદ્ધ નો અંશ છે, અશુદ્ધ નો અંશ જુદી જુદી જાત છે. સમજાણું કાંઈ? હા. માળક બાપા વિતરાગ નું માર્ગ બહુ અલૌકિક છે. હે? હા હા હા. અને તે કઈ રીતે કહ્યું જો સંતોએ કેવી ભાષા સાદીમાં એના સતને પ્રસિદ્ધ કર્યું છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્માને પ્રસિદ્ધ કર્યો છે. હવે આત્મા છે એ સમ્યક દર્શનમાં પ્રસિદ્ધ થયો, સમ્યક જ્ઞાનમાં થયો, એ તો ટીકા. પણ હવે વર્તમાન પર્યાયમાં પૂર્ણતા નથી અને કઈ અશુદ્ધતા ને શુદ્ધતા છે. એ શુદ્ધ ને અશુદ્ધ જુદા જુદી જાતના ભાવો સમય સમયમાં વર્તતા તેને તે કાળે તેને જાણવું પ્રયોજન છે. બીજે સમય જે શુદ્ધતાનો અંશ વધ્યો, અશુદ્ધ નો અંશ ઘટ્યો, એ જુદા જુદા ભાવને તે કાળે જાણેલો પ્રયોજન છે. ત્રીજે સમય જુદા જુદા એટલે શુદ્ધ નો અંશ વધ્યો, અશુદ્ધ ઘટ્યો, એ બે જુદી જુદી જાત છે. એ જુદા જુદા અનેકને જાણવું એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હા હા હા. અલૌકિક વાતો છે બાપુમાં. વસ્તુ છે પૂર્ણ સ્વરૂપ છે ને, જેવું નિત્ય છે ને, જેની દશા છે તે ત્રિકાળી છે ને. દશા છે એ ત્રિકાળી ન હોય તો દશા કોની? હા હા હા. દિશા એટલે પર્યાય, હાલત. જેની દશા છે હાલત એનું ત્રિકાળી છે. એ ત્રિકાળીને જાણવું એ નિશ્ચય છે. અને વર્તમાનમાં પર્યાયના ભેદોને શુદ્ધ ને અશુદ્ધ શું હારે છે એ જુદી જુદી જાતમાં છે. એને તે કાળે તેને જાણવું તે વ્યવહારને પ્રયોજન કહેવામાં આવે છે. જાણેલો પ્રયોજન છે. ઉપદેશ કરવો અને આ કરવો એ અહીં વાત છે.
હા આવું છે બાપા, શું થાય? હે જાણવું છે એટલે પછી પ્રશ્ન કે જાણવું છે એટલું બસ. એ તો પછી પ્રશ્ન એ તો એ પણ આ તો છે એવું જાણવું બસ. એટલી જ વાત છે. એ થોડી એ છે ને ઉપાધિ છે એ તો વળી બીજો પ્રશ્ન છે. આ તો બે છે ને જાણવું, બે છે ને જાણવું, ત્રિકાળને જાણવું કે નિશ્ચય છે અને વર્તમાન છે ને જાણવું તે વ્યવહાર છે, બસ એટલી વાત છે. એક ન્યાય પડે તો આખું પડી જાય. આ તો મારંગ બાપા ત્રણ લોકના નાથ સર્વજ્ઞ જનેશ્વર દેવ સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું છે. જેને સાંભળવા 32 લાખનો મહેમાનનું લાડુ ઇન્દ્ર, એક એક મહેમાનના અસંગ દેવ, બંને સાગરની સ્થિતિ વાળા, એક સાગરમાં 10 કરોડા સુધી ખુલ્લો પણ એક પહેલા અસંગ બધું ભરવા એવા બે સાગરની સ્થિતિ વાળા અસંખ દેવો એક મહેમાનમાં, એવા 32 લાખ મહેમાન. એમાં કોઈ નાનું છે થોડા ભાઈ, ઘણા પ્રસંગ મહેમાન પ્રસંગ દેવ વાળા છે. એનો સ્વામી ઇન્દ્ર તે પણ મતી સુત અવધિ 3 જ્ઞાન વાળો. તે પણ એ જ છેલ્લો ભવ્ય જન્મો મનુષ્ય થઈને મોક્ષ જનારો. એ જયારે ભગવાનની સભામાં હોય અને એ વાણી હોય કેવી હોય બાપા. હે આપણે છે ને પેલા નાના હતા ને ત્યારે શું કરતા ખબર છે? કોઈ માણસ હોય આપણેથી સારો હોય, આપણેથી સારો હોય એટલે એનો અમુક ગુણ હોય એનામાં, હા હા ઓકે, તો એટલે આપણેથી સારો છે અમુક બાબતમાં, તો આપણે એને ગુરુ માની લેવો કે ગુરુનું સાચું સ્વરૂપ હોય એ ગુરુને મળતું હોય તો એને ગુરુ માનવું. બરાબર. એટલે હવે આપણે એમ કહીએ કે જો આ મારા કરતા સારો છે એટલે બસ એનો એ કરે એમ કરવું મારે, પણ એટલે આપણે એને ગુરુ માની લીધું એમ. તો આપણે કે આપણા કરતા સારો છે ને એટલે બરાબર છે એમ નથી. અહીંયા સારાને સારો નથી. હા, ગુરુને માનવા માટે પેલા ગુરુની જે વ્યાખ્યા હોય એને મળતો છે કે નહીં? બરાબર. તો હવે આપણે આ જે ક્ષુલક ને બધા હોય લોકો તો આપણા કરતા તો સારા છે ને, એને તો પોતાનું ઘર તો છોડી દીધું ને, એને આમ તો કરી નાખ્યું ને, એટલે આપણા માટે તો સારા છે ને, એટલે આપણે એને ગુરુ માની લેવાનું. એમ ન થાય કે એ લોકોનું જે કરતા હોય એનો એટલે આપણા કરતા સારું હોય નેચરલી, એટલે આપણે એમ લાગે ને કે એમાં ત્યાગ વધારે કર્યો છે લોકોએ એને. શુલક જ નથી પછી ક્યાં વાત છે? હા, શુલક કહેવાય જ નહીં પછી ક્યાં છે? એની કેટેગરી બહારની વાત. ખાલી વેશ પહેરવાથી શું ફાયદો? આપણે એનું સ્વરૂપ જાણીએ. એનાથી આપણે અંજાઈ નહીં જવાનું. પોતાને સાચું દરેક વસ્તુમાં પરીક્ષા મોટી ચીજ છે. આપણે પેલા કહે છે ને ઉપદેશ ગુરુનો પરંપરા, ગુરુનો ઉપદેશ, આપણો પોતાનો નિર્ણય દરેક વસ્તુમાં સાચું મારી લાઈન જ જુદી છે. હું એન્જિનિયરિંગમાં છું, મારે આર્ટ્સ વાળાનું ગુરુ બનાવવાનું શું કામ છે? એન્જિનિયરિંગ નો પ્રોફેસર હોવો જોઈએ. વોટ એવર યુ હેવ લર્ન કે ભાઈ આ જાતનો ગુરુનો ગુણ આવવા જોઈએ, હા બરાબર છે. એ મળતો હોય તો કરવાનું. રાઈટ રાઈટ. બસ એટલે આપણે એને માની લઈને આપણે એને કરી. ઓલો ભારેલજીએ લખેલું છે, ભારેલજીએ કે મારું માથું છે ને, મારું માથું સડેલું નાળિયેર નથી, હું ગમે ત્યાં એને મૂકી દઉં. કોઈને આપણે પગે લાગવા જાય ને, મારું માથું કે સડેલું નાળિયેર તો આપણે મૂકી દઈએ ને ગમે ત્યાં. માથું ટેકવું. તો મારું માથું કે સડેલું નાળિયેર નથી કે હું કોઈને પણ પગે લાગુ. એવું છે. ગુરુદેવ ભારીના હરિસભામાં એવા વખાણ કરે ને કે ઉંમર 40 વર્ષની છે, અંદર એટલું બધું પેલું 10 લક્ષણી ને બધા પુસ્તકો જે લખ્યા છે ને એવા બહુ ગુરુદેવ બધાની સાચી એક્ઝામ તો એને બધાને જોતા જ કરી શકે કે નાની ઉંમર છે પણ એના ઘણું સારું કામ કરે છે. ઓકે. નમૂનો જ આવે જ્ઞાનો આ વિલયની વાણી છે આ બધી.
વિદેહમાં ગયા હતા ને ભગવાન કુંડકુંડાચાર્ય ગયા હતા, ત્યાંથી અહીં આવ્યા, ના બનાવ્યા, પછી ટીકા કરી. ભલે એ વિદેહ નામ ન જાણનાર પણ એના ભાવને જાણતા હતા કે આ ગાથાનો આ ભાવ છે. પોતાને જાણતા હતા, આને જાણતા હતા. અમરચંદ્રાચાર્ય એ તો 1000 વર્ષનો થયા, કુંકુંડાચાર્ય તો 2000 વર્ષનો થયા. હા હા હા. જાણેલો તે કાળે કેમ 5 હોય એ નેત્વા પરિજ્ઞાન માનત્વા તદાત્રે એવો સંસ્કૃત છે. પરિજ્ઞાન માનત્વા સમજ પ્રકારે જાણવું, પણ તદાત તે કાળે. આવું પાઠ છે આમાં સંસ્કૃતમાં. એ શું કે છે કે નિશ્ચય છે જે વસ્તુ એ તો ત્રિકાળ એક રૂપ જ જાણવાની, અને પર્યાયમાં શુદ્ધતા ને અશુદ્ધતાના ભેદો છે. જે સાધક છે, સાધક છે એટલે બાધકપણું પણ હારે છે. તે સાધકનો અંશ ને બાધકનો અંશ એ અનેક થયા, ભિન્ન ભિન્ન જાતના થયા. તે ભિન્ન ભિન્ન જાતના છે તેને જાણવું એ પ્રયોજન છે. એ આદરવાદ લોક છે કે એનાથી નિશ્ચય થાય છે એ વાત છે નહીં. મોલાજી આવી વાતો છે. ભગવાન શું થાય એ પ્રભુના વિરહ પડ્યા અને પાછો દઈ ગયા. અને આ વાદનો વિષય નથી. ભગવાન તો એમ કે છે પ્રભુ તું જો જ્ઞાન સ્વરૂપને પામ્યો તો વાદ વિવાદ સ્વસમય ને પર સમય અરે વાદ વિવાદ કરીશ નહીં. કારણ આ વસ્તુ કોઈ એવી છે કે વાદ વિવાદે કેવું પડે હું. હા હા હા. કોનું શોનું એ તો થઈ ગયું વિષય છે ને, કીધું ને ધ્રુવ તો સદાય છે. ધ્રુવ જે છે એ તો સદાય છે દ્રષ્ટિમાં. એ તો પહેલી વાત કરી શકે. એ શુદ્ધ નહીં નો વિષય જે ટીકાવ છે એ તો છે. હવે પર્યાય નો શુદ્ધ નહીં છે એ પણ અંશ છે. પર્યાયમાં જે શુદ્ધતાનો અંશ છે એ પણ એક ન્યાય શુદ્ધ નહીં નો જ અંશ છે. પણ એની હારે અશુદ્ધ જે છે એ આ શુદ્ધ નહીં નો અંશ એમ કેવો છે, એને અહીંયા વ્યવહાર નહીં નો વિષય કેવો છે. પર્યાય છે ને એ ત્રિકાળ શુદ્ધ ચૈતન પ્રભુ એનું અવલંબન લઈને ધ્યેય બનાવીને જે દશા થઈ એને પણ શુદ્ધ નહીં નું ફોવાયું, એને શુદ્ધ નહીં એક અપેક્ષા કહેવાય છે. પણ એ પર્યાય છે માટે તેને ત્રિકાળના વિષયની દ્રષ્ટિ વાળાની અપેક્ષા એ વર્તમાન પર્યાયને જોનારી તે શુદ્ધ નહીં તે વ્યવહાર નહીં છે. અરે ભગવાન તો મહાવિદ્યમાં બિરાજે છે. બધી વાતો પ્રભુ તો કરે છે ત્યાં. હે જે પર્યાયમાં જે થઈ ગયું ને ત્રિકાળીના આશ્રય, એને આપણે નિશ્ચય નહીં કરીએ તો, સોરી, જેમને ત્રિકાળીના આશ્રય જેને સમુદ્રતન થઈ ગયું છે અને આ પર્યાયમાં બતાવે છે ને, તો ઓલાની અપેક્ષા આ વ્યવહાર નહીં થઈ ગયો. બીજી પર્યાયની અપેક્ષા આને શુદ્ધ નહીં કહેવાય, પણ જેને નિશ્ચય નહીં પ્રગટી ગયો છે એની અપેક્ષા વ્યવહાર નહીં કહેવાય. આપણે એમ કહીએ ને, સમજો કે રસિકભાઈ મારા કરતા રસિકભાઈ પાસે વધારે પૈસા છે, પણ એલોન મસ્ક કરતા એમની પાસે ઓછું છે, એમ થાય ને. એટલે એ રીતે એટલે એ વ્યવહાર થઈ ગયો. એવો વ્યવહાર નહીં
વિચિત્ર એટલે ઓલામાં પ્રતિવર્ણિકા હતો. એક વર્ણ, એક રૂપ, સુવર્ણનું એક રૂપ, એમ કેવળ જ્ઞાનીનું એક રૂપ, પૂર્ણ શુદ્ધતાનું એક પૂર્ણ રૂપ. એ શુદ્ધ નહીં, પૂર્ણ થઈ ગઈ. એમ આશ્રય લેવો પણ થઈ ગયો શુદ્ધ, એથી પૂર્ણ થઈ ગઈ. અને તે કીધું ને આશ્રયના અધિકારમાં કાલ બતાવ્યું હતું કે શુદ્ધ નહીં પૂર્ણતા કેવળ જ્ઞાનમાં થાય છે. એનો અર્થ કે એને હવે આશ્રય લેવો રહ્યો નથી, એથી પૂર્ણ દિશા પ્રગટ થઈ, એને પણ શુદ્ધ નહીં કહેવામાં છે તો પ્રમાણ. એમ ત્રિકાળી ભગવાન પ્રભુનું અવલંબન લઈને એ નિશ્ચય છે. અહીં શુદ્ધ પ્રગટ્યો છે અંશે, એને પણ અનુભવને પણ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. પણ એ કઈ અપેક્ષાએ શુદ્ધપણાને આશ્રય શુદ્ધપણું પ્રગટ્યું છે એ અપેક્ષાએ. પણ જ્યાં બીજી અપેક્ષા લઈએ કે ત્રિકાળને જોનાર તે નિશ્ચય છે અને પર્યાયને જોનાર તે વ્યવહાર છે, એ અપેક્ષા લેતા એ શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ એ બે ને જાણેલો પ્રયોજનો વ્યવહાર નહીં છે. એવું છે. જાણે કે સહજ જાણે જાય. હે જાણે કે સહજ જાણે જાય. જાણવાનું હોય છે એ ખાલી એ જાત. બહુ લાંબી વાતો કરવા જઈએ તો પકડાય નહીં. એટલે ખરી રીતે જોઈએ તો નિશ્ચયનું જ્ઞાન જ્યાં થયું છે તે વખતે પર્યાય જ્ઞાનની સ્વપર પ્રકાશકની છે તેવી જ પર્યાય પ્રગટે. ઘણી વાતો આવી ગઈ બધી. એ ખરેખર તો જેટલો રાગ ભાગ છે અને જેટલો શુદ્ધ નયનો અંશ ઉઘડેલો છે એને પર્યાય તરીકે જાણવું, એવો તે વખતનો જ્ઞાનનો પર્યાય સહજ એ છે માટે થયું છે એમ નહીં. એ સ્વપર પ્રકાશની પર્યાય એ વખતે એવી જાતની થાય છે. શું એનો મારા, શું એના ફળ, શું એની કળા, શું એની રીત પ્રભુ. કેટલો મહિમા કરે. અહીં સુધી તો આપણે આવી ગયું. આ તો વધારે સ્પષ્ટ માટે છે બાપુ. એ મારગડા નાથ પ્રભુ અપૂરું છે બાપુ. એ બહારની પ્રવૃત્તિની ક્રિયાકાંડમાં રોકાઈને એમાંથી ધર્મ માનીને આ વસ્તુ વહી ગઈ. મહિમા એને બહારની રહી. જે રાગ આવે સમકીતીને એ પણ વ્યવહાર નહીં વિષય જાણેલું છે વિરુદ્ધમાં. હવે એને અજ્ઞાનમાં રાગની ક્રિયાને ધર્મ માની અને સાધન માનીને એનાથી શુદ્ધતા થશે. બહુ વિપરીત દ્રષ્ટિ છે. સમજાણું ખાય. છોકરાઓને સમજાય, છોકરાઓ ધ્યાન રાખવું. જેની વાત આવે છે માટે આ તો હાથમાં 8 વર્ષ તો કેવળ જ્ઞાન પામે છે. ચૈતનના સ્વભાવથી ભરેલો ભગવાન એવી કેવળની પર્યાયો તો જેના જ્ઞાન ગુણ અનંતી પડી છે. એ 8 વર્ષ ઉંમર વાળું શરીર ને ઉંમર એ અંદરના કેવળ જ્ઞાન ને જુએ છે. કેવળ એટલું પર્યાય નહીં, એ આત્મ જ્ઞાન જેમાં અનંતી કેવળી પર્યાયો જેમાં પડી છે. એવા અસાધારણ જ્ઞાન ને જોતા આવે છે ને ભાઈ પ્રવર્તન સારમાં અસાધારણ જ્ઞાન ને કારણમાં જોતા એને કાર્ય આવે છે. કોણ કુંડાચારના શાસ્ત્રો તો ગજબ કરી નાખી છે.
કેવડીના વિરોધ થયા છે. હા હા ત્યાં એમ કહ્યું પ્રવચન સારમાં અસાધારણ એવું જે જ્ઞાન ગુણ ત્રિકાળી એને કારણપણે ગ્રહીને એટલે એને ધ્યેય બનાવીને જેને નિર્મળ દશા પ્રગટ થાય છે મોક્ષ માર્ગ જેનાથી પ્રગટ થાય છે અસાધારણ જ્ઞાન ગુણ છે ત્રિકાળી એનો આશ્રય ધ્યેય બનાવીને પર્યાયમાં સમ્યક જ્ઞાન દશા પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે કાર્ય છે. ત્રિકાળી જ્ઞાન ગુણ તે ત્રિકાળી એક રૂપ ગુણ અનંત શક્તિ વાળું તે કારણ છે અને એને પકડતા પછી જે કાર્ય આવ્યું એ કાર્ય પર્યાય છે. કાર્ય પર્યાયમાં હોય, કાર્ય ધ્રુવમાં ન હોય. વાતે વાતે ફેર આવે છે. જ્યાં બીજી વાત કહેવા જાય છે પછી બીજી રીતે આવે. એવી શૈલી કોઈ અલૌકિક વાત બાબત. હા હા જૈન ધર્મ સર્વજ્ઞનું કહેલું એ દિગંબર ધર્મ એ કોઈ અલૌકિક છે ભાઈ, એ કોઈ સંપ્રદાય નથી. ઓલા તો એમ કે જયપુર વાળા એક હતો ને ઓલું પંડિત ઇન્દ્રજીત ઇન્દ્ર દિગંબરમાં જન્મ લે એ બધા સમ્યક જ્ઞાન તો છે જ. ઇન્દ્રલાલજી ને હા ઇન્દ્રલાલ ગુજરી ગયા એમ કેતો હતો. દિગંબરમાં જન્માઈ બધા સમ્યક જ્ઞાન તો છે જ. હવે એને વ્રત નહીં બાપુ શું થાય? અરે માથે કોઈ ધણી રહ્યું નહીં, ધણી વિનાના ઢોર રખડા કરે જ્યાં ત્યાં નાકનું જ ખાય, માર ખાય એમ કેમ મારું છે. ધણી વિનાના ઢોર ધણીને ખબર હોય તો પણ મારનાર છે તો ઢોર ત્યાં ન જવા દે. આ તો વિના હાલ્યા જાય માથે પડે પછી માર ધડા ધડ. હા 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 એમ આત્મ સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા. લોકોએ પોતાની કલ્પનાથી માર્ગ ચલાવ્યા. માર પડ્યા માથે બાપા રખડવાના. હા હા અહીંયા તો પરમાત્મા એ કહ્યું તે સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તારું ત્રિકાળી વસ્તુ છે તે વસ્તુ છે એને ધ્યેય બનાવીને સમ્યક દર્શન થવું એ એક માર્ગ છે, ઈશ્વર માર્ગ છે. હવે એ બેને જાણવા વાળી નઈને શું કહેવી કે ત્રિકાળીને જાણે તેને નિશ્ચય કહેવું અને વર્તમાન ગુણ પ્રજ્ઞો છે પર્યાય અને કંઈક બાકી છે અશુદ્ધતા એ જૂથ ભિન્ન ભિન્ન જાત છે. તેને તે સમય નિખાળે તે પ્રકારે જાણેલો અને તે પ્રકારે તે પર્યાયથી એને જાણવા વાળી પર્યાય ત્યાં પ્રગટ થાય છે. પણ આ સમજાવવું છે તે સમજાવે. હા આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે ચૈતન્યકા. એનો આશ્રય લઈને જે જ્ઞાન થયું એ જ્ઞાન સમયે સમયે સ્વને પ્રકાશે છે અને જે કંઈ પર્યાય શુદ્ધતા આવી અને શુદ્ધતા એને પણ પ્રકાશે છે તેવું જ્ઞાન સમય સમય પ્રગટ થાય છે. એ શુદ્ધતાનો અંશ ને અશુદ્ધતા છે માટે સ્વપ પ્રકાશ જ્ઞાન પ્રગટ થાય છે એમે નહીં. એ જીવલાલજી આવું છે બાપા. અરે પ્રભુ તું કોણ છું બાપુ? અરે તને પ્રભુતાની ખબર નથી ભાઈ. અને પ્રભુતાને જ્યાં પરખો એ પ્રજાની જે દ્રષ્ટિ પ્રગટી એને જાણવું એ તો વ્યવહાર છે કે છે. તો પણ એને જાણવું તો એ સમયે જ્ઞાનનો પર્યાય જ એવો જ પ્રગટે છે.
સ્વને જાણવાની પર જે રુચિ છે જેટલી એ પ્રકારે જાણવાનો પ્રકાશ સમય સમય સ્વપર પ્રકાશક પર્યાય તે સ્વતઃ થાય છે. બહુ જાજુ લાંબુ કરવા છે, બહુ છે. હા હા હા. અરે પ્રભુનો માર્ગ બાપા. હા હા. ભાઈવાન ને તો ખાને પડી એવી વાત છે. હે બાકી તો બધું સંસારનું જ્ઞાન કર્યું ના, વકીલો થયા ને ડાક્ટર થયા, LLB ને MA ના પૂંછડા ઓળગાડ્યા. એ બધા કુજ્ઞાન છે. હા આ તો પ્રભુ જેમાં જ્ઞાનનો ગાંઠડો છે, એ જ્ઞાનનો સાગર પ્રભુ છે. એમાંથી જે જ્ઞાન એને ધ્યેયને લઈને પ્રગટે તે જ્ઞાનને વર્તમાન જ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાન જાણતું, શુદ્ધને અશુદ્ધને જાણતું તે જ્ઞાન પ્રગટ સહજ થાય છે. તેથી વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવ્યું છે. હા હા હા. હા હા. 12મી ગાથામાં ઘણું ભર્યું છે. વ્યવહાર નહીં, વિચિત્ર વર્ણમાળા સમાન. કોણ? સોનું. સોનું છે ને જે હજી પહેલું પૂર્ણ થયું નથી ત્યારે એને આંચદી છે અગ્નિના, તો વર્ણ વિચિત્ર, પીળાશ અને એમાં કથિરનો ભાગ, તાંબાનો ભાગ, એવા બધા વર્ણો દેખાય ને અનેક પ્રકાર, જુદા જુદા, પીળાશનો ભાગ અને ઓલાનો ભાગ, તાંબાનો, ભિન્ન એક સમય. એમ અહીંયા શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ અનેક છે. વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી હા હા હા, એક જુદા જુદા એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા હોવાથી જુદા હા હા હા, એક જ સમયે જુદા જુદા અનેક ભાવને દેખાડ્યા હોવાથી એક સમયે બીજે સમય બીજા ત્રીજા. સજવાય આવો માર્ગ છે. આ તો જેને આત્માનું હિત કરવું હોય બાપુ, અરે અનંતકાળથી રખડે છે. જુઓ ને કેટલા બાળક જન્મે એને કાપીને કાઢવા પડે, માતાના ઉદરમાંથી હરખું ન નીકળે. હે હા હા હા, થાય છે ને, બને છે, કાપીને કાઢવું પડે. હા હા હા. 9 મહિના તો હવાનો મેં ઊંધે માથે ત્યાં શ્વાસ લેવાનું કઈ રીતે, ખોરાક કઈ રીતે, હા હા હા, એને કાપતા પાછું કાપીને કાઢે, અને કાપીને કાઢીને પાછું જાન મરીને ક્યાંય જાય. હા હા હા. અરે પ્રભુ શું છે બાપા, આવા ભાઈ અનંત કર્યા છે ભાઈ. હવે એને દુઃખ ને ટાળવું હોય તો આ ઉપાય છે. હા હા હા. તે 3 લોકનો નાથ પ્રભુ ભગવાન પોતે ધ્રુવ છે, તેને ધ્યેય બનાવીને સમ્યક દર્શન તેનું પ્રગટ કરવાનું છે. અને પછી સ્વરૂપમાં ઠરતા એમાં જે જાણ્યું છે તેમાં ઠરવું એનું નામ ચારિત્ર છે. ચારિત્ર કોઈ પંચમાં આવર્તન નગ્ન પણ કોઈ ચારિત્ર નથી. હા હા.
એમાં કે છે કે જાણ્યું ને ઠર્યું પણ પૂર્ણ ઠર્યો નથી. તેથી અંદરમાં અસ્થિરતાનો અંશ છે, અશુદ્ધતાનો અને શુદ્ધતાનો પર્યાયનો અંશ છે. તે એક સમય में ભિન્ન ભિન્ન જાતના જાણ ને દેખવું એ વ્યવહાર નહીંનો વિષય છે. એ વ્યવહાર નહીં જાણેલો એ જ્ઞાન એવું તે વખતે પ્રગટે છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં. હા 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 હજી તો અહીં સુધી તો આવ્યું એનું આપવા જ માંડ્યું. એટલે 1 કલાક તો થવાય. મેડમજી રામની માંડી આપો. હા હા પ્રભુ તું કોણ છું ભાઈ? હા હા અને તારી જાતની ભાગ પડે પર્યાયમાં જયારે. હા 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 જેવો તો નિર્મળાનંદ છો એવી જયારે પર્યાયમાં ભાગ પડે, જાતની ભાગ પડે એ દૃષ્ટિ અને જ્ઞાનને એની પૂર લઈ જતા. હા 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 એ જ્ઞાનની પર્યાય અને શ્રદ્ધાની પર્યાય અને શાંતિની પર્યાય પણ પૂર્ણ છે હજી. એથી ત્રિકાળનો વિષય છે તો નિશ્ચય છે. હવે એને વ્યવહાર પર્યાય છે કે નહીં? એક તો તમે ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય ને તે સંકેત કર્યું. હવે એને કોઈ પર્યાય રહી છે કે નહીં કે પૂર્ણ થઈ ગયું છે? પૂર્ણનો આશ્રય લીધો પણ પર્યાયમાં પૂર્ણ થઈ ગયો છે. હે હા 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 શું કરી છે વાત? ગજબ કરી છે ને સજભાઈ. ભાઈ તે પૂર્ણનો આશ્રય કર્યો ધ્રુવનો, પણ પર્યાયમાં પૂર્ણ થયો છો? થયો હોય તો પર્યાયનો વ્યવહાર તારે હોય નહીં. અને તે જાણવું રહે નહીં એને, કારણ કે એટલું એને પૂર્ણતા પૂર્ણ છે એટલે અપૂર્ણતા શુદ્ધ ને અશુદ્ધ છે નહીં, એટલે એ જાણવું એને છે જ નહીં. હા 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 તેથી કેવળીને શુદ્ધ નહીં જાણેલો પ્રયોજન એમ કીધું. નહીં તો ત્યાં નહીં ક્યાં છે? હા એ કયું ફૂલકાર 143 ગાથા કરતા કર્મ કે શુદ્ધ જ્ઞાનમાં વ્યવહાર ભેદરૂપ નિશ્ચયને વ્યવહાર નહીં. તે નહીં ઊંઘી ગયેલા કેવળી. કેમ કે નહીં છે તો શુદ્ધ જ્ઞાનનો ભેદ છે. ભગવાન તો શુદ્ધ જ્ઞાનને ઊંઘી ગયા છે. હા 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 એટલે એને નહીં છે નહીં. છતાં અહીં કીધું કે શુદ્ધ નહીં ને પૂર્ણ થઈ ગઈ. એનો અર્થ કે એને આશ્રય કરવો બાકી રહ્યો નહીં. પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. હવે જાણવું કામ કરે બસ. હા 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 143 આવે છે કરતા કર્મ. દિવાય ઉડી તો કહેવાય ગયું હતું કાલ. એનું એનું પાછું કો છોટે ભાઈ બપોરે કાલ તો હવાનું. હા જ્ઞાન થયું માતાજી. હા હા છે તેને પ્રાપ્ત કરવો છે ને પ્રભુ. ન હોય ને પ્રાપ્ત કરવો હોય તો ન થાય. હા 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 એમ આવ્યું છે 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 જાણનાર 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 છે ને. ટીકા જાણનાર 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 બસ છે તેને પ્રાપ્ત કરવો છે. એને છે એમ સ્વીકાર કરવો છે. હા 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 એથી પર્યાય સ્વીકાર કરે છે જેની છે તેને. હા 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 સમજાણું કાંઈ જીવું બહુ બહુ. એટલી પછી કેનાર એ નિશ્ચયવાદી એકાંતવાદી. પ્રભુ તને ખબર નથી બાપુ ભાઈ.
નિશ્ચય પણ એ નિશ્ચયવાદી એટલે આ તો એકાંત નિશ્ચયવાદી કે છે. એમ કે વ્યવહારથી થાય એવું આમ કહેતા જ નથી, નિમિત્તથી થાય એ કહેતા જ નથી. વાત તો એમ જ છે, વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન છે એમ કહીએ છીએ, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ વસ્તુ નથી. હા હા હા, પણ બે નહીં, બે નો વિષય વિરોધ છે, નહીં તો બે કેમ પડ્યા? બે નહીં નો સરખો વિષય હોય તો બે પડે કેમ? એક નહીં નો વિષય ત્રિકાળ છે ને એક નહીં નો વિષય વર્તમાન પર્યાય છે, શુદ્ધ શુદ્ધાદી. હા હા હા, બે વિરોધ નો શાદવાદ નિષેધ સમાધાન કે નાખે છે કે ત્રિકાળની અપેક્ષાએ એને શુદ્ધ નિશ્ચય કયો, વર્તમાન પર્યાય છે તે વ્યવહાર છે. ભેદ પડ્યો ને, ભલે શુદ્ધ નો ભેદ છે તો વ્યવહાર છે, ત્રિકાળીય ભેદ છે, નિશ્ચય છે. હા હા હા, જો એટલું થયું. જો બોલ, પછી લેવાશે. એમાં છેલ્લે શું આવ્યું કે શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય બંને વ્યવહારીનો વિષય છે. રાઈટ. એવું ને? હા. ત્રિકાળી તો નિશ્ચય, ત્રિકાળી નિશ્ચયનો વિષય. હા. કોઈ પણ પર્યાય હોય, હા. આપણે લાગે કે વિકારી પર્યાય વ્યવહારનો છે એમ નહીં અત્યારે. એવું ને છેલ્લે? એટલે મધ્યમ દશામાં એ બધી પર્યાય. કોઈ પણ અત્યારે જયારે આપણે ત્રિકાળીના નિશ્ચયનો વિષય કરીએ ને ત્યારે પર્યાય વ્યવહારનો વિષય બને. હા, બરાબર. એમાં છે ત્રિકાળની અપેક્ષાએ એને નિશ્ચય કર્યો. પણ પર્યાય છે તે વ્યવહાર છે. ભેદ પડ્યો ને એટલે ભેદાશ્રિત વ્યવહાર. ભેદાશ્રિત વ્યવહાર, ભલે શુદ્ધનો અંશ ભેદ છે તે વ્યવહાર છે. ત્રિકાળી અભેદ તે નિશ્ચય છે. છેલ્લો આવ્યું ને, યાદ રાખવાનું કે અત્યારે ત્રિકાળીને નિશ્ચય કીધો છે, તેની સાથે પર્યાય આવે, કોઈ પણ પર્યાય હોય એ વ્યવહારમાં ગઈ. કોઈ પણ આવે, કોઈ પણ એક ઠેકાણે એમ પણ આવે કે વિકારી પર્યાય તે વ્યવહાર અને શુદ્ધ પર્યાય તે નિશ્ચય એમ પણ આવે. એટલે આ કોઈ ધ્યાન રાખવાનું એમ, બંને રીતે કથન આવે. ચલો, કોને કેવું છે કઈ? બરાબર, ચલો ઇન્દુબેન. मिथ्यातम नाश वेको सज्ञान के प्रकाश वेको आपा पर भास वेको भानु शिव खानी है छहो द्रव्य जान वेको बंध विधि भान वेको पीछान वेको परम प्रमाणी बताय वेको जीव के काहू न सताय वेको है जहाँ तार वेको तार को तार वेको सुख विस्तार वेको यही जीनावाणी है। यह जीनावाणी भारती कोई जपो दिन रहे जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालो सोवानी मस्तक चढ़ो सदा देता हूँ दो। બોલો રસિકભાઈ, બોલાવો. બોલો બોલો, રજનીભાઈ તમે બોલાવો. निज निधि निज में बताई प्रकार है इसके लिए जिनवाणी वंदना सतबार है वंदना सतबार है। बोलो प्रभु, બોલો સંત, બોલો સર્વ અંતર્મુખ સૂત્રધારી જીનેન્દ્ર ભગવાન ભગવાન નો જય હો. દ્વાદશાંગ જીવવાણી નો જય હો. મનમાં વિચરતા ભાવ સંત મુનિરાજ નો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જયકાર. જયકાર. બધાને સાદર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય